રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છે બધા? મજામાં? નવા બ્લોગમાં સ્વાગત છે. હવારમાં ઉઠ્યા વહેલા હાલે છે જો માલથાલનો છાસ ને બધો વલોણું હાલે છે. થઈ ગઈ. હા, કેબલમાં જા અને છે ફોલ્ટ થઈ ગયો. અહીંયા અમુક કરવું જોશે. વાંધો નથી પણ જરાક ટેપ વીટવી જશે કે વધારી નાખો. હાલો તો અમે ગાય દઈએ. ના, જેથી ગાય છે જો બદુડીને છોડી અને હું જાઉં ભાઈ. વેત કરી લ્યો. પેલા બે હરખ્યું મૂંડું ફૂટકાળે પછી ચાટવું ચાલુ કરે. બટકા ભરીને પાછી સારું. હાલો જો મિત્રો, જવું છે ગામમાં, કારણ કે થોડોક હવે માંડવી ધણવી તેની તૈયારી હાલે છે બધી. રાપું ઓલું બરાબર એ છે ને કરી આવી હરાળો બધો. જ્યાં ચપલાન છે ને લઈ અને જવું છે. રૂલનું બધું ફિટિંગ છે ને જોયું નથી. ઝાડમાં બહુ આવી જાય ને આ તો બધું છે ને નદીમાં લઈ જાવ છે. શું કે ઓલો તુલસી છે ઉપાડેલી હતી બાયું કે ભાઈ નદીમાં ના પધરાવતા આવજો. મેં લેતા જાઉં ના વરી કહેવો તમે આ ઠાઠે હું બાંધું. બરાબર. અને અહીંયા હાલે છે જો ભરત ચિતાર. ભરત ચિત્ર બંધ ના રહીએ. પૈસાનો જ પ્રોબ્લેમ છે ને કે જો નવું લઈ જાઉં ભાઈ આવું બનાવીને. બરાબર. હા. હા, ખજાનો અહીંયા છે ને ભાઈ જી છે જો આ બધો ખજાનો જ છે દાડુભાઈનો. સારું હાલો જો મિત્રો, દવા છાંટવાની છે આપણે. અને આખો દિવસ છે ને ભાઈ આમને વયો ગયો છે. ગામમાં ગયો તો દવા લેવા અને રાપનો ઓલા ભાઈ રૂલના ઓલા ચપલા મૂકવા વયો ગયો અને બપોર કરી નાખ્યા ગામમાં. અને અટાણી છે ને મોડો આવી અને સીધો પંપ લીધો છે. જો હાલો નીકળીએ હવે. હા, વારા ઈંદા હકેલા ઘણા બધા. 4 વાર વારા પીડ્યા હતા એ હકેલા. અને અહીંથી છે ને આપણે ઝીણકી વાળી પાસેથી મુહૂર્ત કરવાનું છે. બરાબર. આવો તમે આવો જો કૂતરા આવ્યા. જો આવો કૂતરાનો આવકારો દો તો ભાગી જાય. બોલો કરવું હું એમ ઓછી પડે. અને રસોડામાં ઠામણા ખખડે છે. જે ઠામણા વેલેરા ખખડી જાય તો આપણે હવે દવા છાંટવા નીકળીએ વેલેરા. બરાબર. વાહ ભાઈ વાહ, આજ તો રવાનો શીરો બને છે મસ્તીનો. બરાબર. પણ મારો વારો કંઈક જ આવે ખાવામાં. હા, તો આજે હાજર જ છું. જલ્દી બનાવો એટલે ખાઈ નાખીએ. જો તૈયાર થઈ ગયો છે નાસ્તો. બરાબર. અને હવે છે ને હાલો ખાઈ લઈએ. બરાબર. રવાનો હીરો. હાલો વાગ્યા હે 6 અને હવે હે ને ઓહો આ કામ બાપ આટલી દવા હોય કઈ? જો તમે આમ દવા વિના કઈ થતું જ નથી મારા બાપ. દવા વિના નથી થતું. પણ આ દવા એટલી બધી નથી છાંટવાની બાપ. આ ઠાલા ડબલા છે. આ તો ભલે આ બધા ઠાલા છે. હા, આમાં કઈ છે નહીં. આમાં બધા જૂના છે ને ધોઈ અને સફાઈ અને બધું સાફ કરીને કરવાનું છે આજે. હવે આંખણી જે 6 વાગ્યા ને હવે ચાલુ કરવાની હે ધીરે ધીરે. અટાણે તો છે ને ઓલા બારી નીકળે ઈરું. હાંજકડીની બારી નીકળે એટલે આજ છે ને મોડું છાંટવી. હા, બરાબર. થઈ ગઈ છે ચાલુ દવા.
હાલો હવે છે ને ને ગાય દોઈ લઈ. વાગે ઘણા ગયા. પાવરો ખાવા ને? હા આજ છે ને બધાયમાં દવા છાંટવાની. કેટલી અડધી છટાઈ ગઈ? હા અહીંયા અટાણે ચા દીએ તમે. હા રાતની છાંટવી જોઈએ આજ નકર મરે એમ નથી. હા ઈ રટાણ હે ને બારી નીકળે. બરોબર રાતની ના છાંટવી. હા તો ઈ મરે એમ નથી. બરોબર જો અંધારું માંડ્યું થવા. હા ક્યાં ના નહીં હાલે. લાલો અધૂરું રહી ગયા હજુ ખરે. પંપ પૂરા થઈ જાય ગાગરમાં પાણી નાખી દે. અને લાઇટ છે આમ તો વાંધો નથી ગાડીમાં. નકર લાઇટ ન હોય તો લાલુ અટાણે પ્રોબ્લેમ થયો છાંટવાની. હવે આવા દે ધીરે ધીરે નાખજે. રેડી રેડી ભરાઈ ગયો કમ્પ્લીટ. તો મંડીએ દેવા. હાલો તો ખેતર છે ને ભાઈ બદલી ગયું છે. આગણી આવ્યા. કેટલા વાગ્યા લાલુ? ઘણા વાગી ગયા ને. વાસ રેડી તો. અને રાતની દવા એમ છાંટવી પડે કે ઈર મરતી નથી એટલે. દેખાય તને લાલુ આમાં ક્યાંય? જે ઈર માથે આવે હટાણે હાંજ પડે ને તો આવે જ ઈર. તા અટાણે છે ને ઠાર માંડો આવવા એટલે પાછી વૈરી ગદની બે હાથમાં આવે. વાવ છે ને ઓલું ખેતર છાંટ્યું અને આમાં ઈરે ઓછી છે. ઓલા ખેતરમાં બહુ છે ઈર. જારી આ કાબરી છે ને કાબરી ગદની નથી જાતી. એ રાતે જ આવે બારી. જારી લાંબી લીલી ને લાંબી. જારી કરતા આંગળી આમ જારી કરતા જરાક ડાયરેક્ટ આમ. હા જારી છે ને લીલી ને લાંબી કાબરી જારી. આમાં ક્યાંક હતી બાકી તો આમાં બત્તીમાં દેખાય નહીં. જારી અહીંયા હારી જોયા છે. જારી રાતે જ આવે સમજી ગયો. બારી ક્યાં? હા જારી જારી પડી ગઈ હેઠી. જારી ઈરું જોઈ લીધું. જારી જો જાય બરાબર રાતે જ આવે. જારી જોઈ લ્યો. આ બધી સાંજે આવે બારી બરાબર. અને 10-11 વાગશે તો વૈયા ગાયબ થઈ જાય. જબરામાં જબરી જોઈ લ્યો બરાબર.
આને રાતની જ મારવી પડે ને કે મરે નહીં આવી. પૂર્ણ 8 વાગ્યા. 7:45 વાગી ગયા હો ભાઈ. ચાલુ કરી દે. રેડી પકડ. જો ચાલુ છે ભાઈ દવા છાંટવી. એક દવા ઘટે ને તે જેઠીબેનને બોલાવી, જેઠીને કંઈ ગાડી લઈ અને દઈ જા દવા. તો ભાઈ ખેડૂતને હાલ આવા છે. જો અટાણે ઈર એવી ડેન્જર થઈ ગઈ કે મળતી નથી, બરાબર. એટલે આ બધું રાતનું કરવું પડે ભાઈ, નકર રાતની દવા છાંટવી ન પડે. ને જો જેઠી આવે ગાડી લઈ. આજ તો પાણી વારવાનો તો મજૂર છે, કારણ કે સાંજના સમયે ભેહું ને બધું ટાઈમ હોય. કાંઈ વાંધો નહીં, મજૂરને દઈ દઉં સવારે પછી. હાલો દવા કરતી 2 પંપની જ ઘટી કે પછી મેં કહું હવે ઓલાને છોકરાને મૂકો તો વાર લાગે કે, અને નિરાતે આગજે ગાડીઓ, બરાબર. હા જા, હજી તો અમારે તો વાર લાગશે, બરાબર. ઘણી બધી વાર લાગશે હજી. એ નિરાતે આગજે ગાડીઓ. સારું હાલો. જો મિત્રો દવા છે ને ઘટી હતી થોડીક, હજી અડધે પોલે પૂગ્યા છે અહીંયા. આમ તા જો આવી ગયા દવા છાટીને. આજ તો બહુ મોડું. હે વાગી ગયા 9:30 થયા. હા હા હા. અમે જો ખાઈ લીધો છે, અને આજ છે ને વાગી ઘણા ગયા ને ભૂખ બહુ લાગી હતી ને તે અમે ખાઈ લીધું. અને મારા બાપ હવે ખાહે. રાખી દો હાલો. તો મિત્રો આવી ગયા છે, કારણ કે દવા છે ને રાતની બહુ છાંટવી પડે હમણાં, કારણ કે ઈર છે ને મળતી નથી, બરાબર. ઈરનો રંજડ બહુ છે. કાબરી છે ઈર અને લીલી, 2 ઈર છે ને એ રૂપમાં રાત સાંજે આવે 6 થી 7 વાગે બારી આવે, અને અટાણે જો વહી રહીએ પાછી, બરાબર. નીચે ઉતરી જાય, મીઠો ઠાર આવે એટલે, બરાબર. એટલે દિયાસમાં આજુબાજુ જ છાંટવી પડે વધુ ભાગે. તે પછી 8-9 વાગ્યા, 9, સાડા 9 થી 10, એથી પછી આગળ છાંટો તો વહી રહીએ, પાછી એને મરતી નથી. એટલે સાંજે છે ને બહુ દાખલો કરીને સ્પીડથી છાંટવી પડે, ને કે મરે જ નહીં, અને કંઈ થવાય નથી. અત્યારે તો હુયામાં ગરી ગઈ અંદર, અને બારી આવે એ તો અહીંયા ખાય. હાલો આપણે બાકી છે વ્યારુમાંથી કરી લઈએ એક. હવે આજનો વિડીયો પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરી નાખજો, નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલના નવા વિડીયોમાં મળીએ. જય દ્વારકાધીશ.